टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના મધ્યાહન ભોજનની રિયાલિટી ચેક કરવામાં આવી હતી, જેમાં થરાદ વિસ્તારમાં આવેલી જનતા હાઈસ્કૂલમાં ધોરણ 6 થી 8 પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને અહીં જે બાળકો માટે ભોજન બનાવવામાં આવે છે તે મકાનની પરિસ્થિતિ અતિ જર્જરિત છે। ભોજન બનાવતા સમયે અહીં ઉપરથી છત તૂટેલી હાલતમાં હોવાના કારણે ચારે બાજુથી ડસ્ટ ઉડીને આ ભોજનમાં જાય છે, જેના કારણે બાળકોના આરોગ્ય પર અસર થાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે। તો બીજી તરફ અહીં જે ભોજન બનાવવા માટે વાસણો વાપરવામાં આવે છે તેમાં પણ માટી ચોંટેલી જોવા મળી હતી અને બાળકોને જે ભોજન આપવામાં આવે છે તેમાં જે કઠોળ વાપરવાનું હોય છે તેમાં પણ જીવાત જોવા મળી હતી। અહીંયા પ્રાથમિક વિભાગના બાળકોને જમવા માટેનું રસોડું 2002થી શરૂ થયેલ છે, જે મંડળને ચા પીવાની કેન્ટીન હતી શિક્ષકો સ્ટાફને, એ કેન્ટીન જૂની અને ઘણી જર્જરિત હાલતમાં છે। ત્યાં અમે બાળકોને જમવાનું બનાવીએ છીએ। અમે મામલતદારમાં ઘણી વખત લેખિત આપેલ છે, તંત્રને ઘણી વખત રજૂઆતો કરેલ છે, નેતાઓને પણ ઘણી વખત રજૂઆતો કરેલ છે, પણ હજી સુધી કોઈ રસોડું બનેલ નથી। વરસાદની માહોલમાં છોકરાઓને ઉપરથી પતરામાંથી પાણી પડે છે અને જમવાને અમને બહુ તકલીફ પડે છે। સાંકડી જગ્યા છે, બાળકોને ફૂડ પોઈઝન ન થાય એની તકેદારી રાખે સરકાર અને રસોડું જલ્દી ને જલ્દી સત્વરે બનાવી આપે એવી અમારી નમ્ર અપીલ છે। રાજ્ય સરકાર એક બાજુ ગ્રામીણ વિસ્તારમાં ગુણવત્તાયુક્ત અને સ્વસ્થ ભોજન મળી રહે તેવા પ્રયત્નો મધ્યાહન ભોજન દ્વારા કરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર કે ક્યાંક સરકારના દ્વારા પણ ગેરરીતિઓ થતી હોય છે। ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમે અત્યારે થરાદ વિસ્તારમાં જનતા સ્કૂલ ખાતે રિયાલિટી ચેક કર્યું છે। આપને હું અહીંથી દ્રશ્યો બતાવીશ। એ દ્રશ્યો થરાદ જનતા સ્કૂલના મધ્યાહન ભોજન રસોડાના છે, જે અત્યારે જર્જરિત હાલતમાં છે। સાથે સાથે જો વાત કરવામાં આવે છે તો અત્યારે એટલું બધું જર્જરિત હાલતમાં છે કે ક્યાંક વરસાદ આવે છે તો ત્યાં પાણી પડવાની સંભાવનાઓ છે, જેના કારણે રાંધવામાં પણ ખૂબ તકલીફ પડતી હોય છે, એટલે કે રસોઈ બનાવવામાં। પરંતુ ક્યાંક એક બાજુ જર્જરિત હાલત છે તો ક્યાંક અંદર જીવાતનો પણ ત્રાસ છે, એટલે ક્યાંક આરોગ્ય સાથે, એટલે કે વિદ્યાર્થીઓ આ ભોજન લેતા હોય છે। અહીં 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અભ્યાસ કરવા અર્થે અહીંયા મધ્યાહન ભોજન સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઘઉં છે, ચોખા છે, જે કઠોળ છે તેની અંદર ક્યાંક બેદરકારી, એટલે કે ક્યાંક અંદર ઈલીઓ પડી છે। જે રસોડાની હાલત છે ત્યારે તે રસોડાની અંદર ક્યાંક દિવાલોમાં કાણા પડ્યા હોવાથી ઘરોળી છે, ઉંદર છે, એમનો પણ અહીં ત્રાસ રહે છે। એટલે કોઈ આરોગ્યની બેદરકારી દેખાય તો પછી જવાબદાર કોણ? આવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। એટલે વાત કરવામાં આવે છે તો આપને હું અહીંથી દ્રશ્યો બતાવીશ કે આ જે પીપળું છે જેની અંદર ચોખા ભરેલા છે, અહીંયા માત્ર ઈલીઓ જ દેખાય છે। આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે માત્ર ચોખામાં ઈલીઓ જ દેખાય છે, એટલે ક્યાંક વહીવટી તંત્રની પણ બેદરકારી છે, અહીંના સ્થાનિક તંત્રની પણ બેદરકારી છે, કારણ કે જે સમયાંતરે તપાસ કરવી જોઈએ તપાસ થતી નથી, જેના કારણે અહીંના અમે જે મધ્યાહન ભોજન સંચાલકથી વાત કરી તો એમને પણ એવું કહ્યું કે આગળથી માલ ખરાબ આવે છે, પરંતુ આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવા ચેડા કરવામાં આવશે। અહીંથી આપણે હું અહીંયા વાસણ બતાવીશ કે વાસણો કેવા ધૂળમાં પડ્યા છે, એટલે ક્યાંક આ વાસણોમાં વિદ્યાર્થીઓ જમતા હોય છે। આ દેખો છો અહીંયા લાઈવ દ્રશ્યોમાં આ જીવાત છે જે વાસણોની ડીશ સાથે છે, તો આ બધું શું આ બધું યોગ્ય છે? એટલે કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવા એ યોગ્ય છે? એટલે આવા અનેક સવાલો સરકાર સામે ઉઠી રહ્યા છે। જો વહીવટી તંત્ર તાત્કાલિક આ સ્થળની મુલાકાત લે, આ રસોડાની મુલાકાત લે, અહીંના બાળકો અહીં રોજ 110 આજુબાજુના બાળકો જમતા હોય છે, એટલે એમના પણ આરોગ્ય સાથે ચેડા થવાના શક્યતાઓ છે। જો એ બાળકોને કોઈ પણ પ્રકારનો રોગ થશે તો એનું જવાબદાર કોણ? અત્યારે તો પરિસ્થિતિ નોર્મલ છે, પરંતુ અત્યારે જે ઈલીઓ પડી છે ઘઉંના પીપળાની અંદરની વાત કરવામાં આવે કે બાજરીના કોઈ પણ વસ્તુ હોય એની અંદર ઈલીઓ પડી છે, સાથે જ અહીંયા જીવ જંતુઓ પણ આ મચ્છર હોય, ઘરોળી હોય, એવો પણ એમની પણ જે કહેવાય છે એ પણ છે। તો
આ જો આરોગ્ય સાથે ચેડા થશે, બાળકોને કોઈ પણ આરોગ્યથી નુકસાન થશે તો એનું જવાબદાર કોણ, એવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. મિત દવે, ન્યૂઝ કેપિટલ, થરાદ.